સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે વિવાદ છે દર્દીઓને મળવી જોઈતી મૂળભૂત સુવિધાના અભાવને લઈને। કારણ કે જે પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ દર્દી અને દર્દીના સગા સંબંધીઓને મળવી જોઈએ તે જ પૂરી પાડવામાં નથી આવી રહી તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। એક નાના બાળકને લઈને માતા પિતા પહોંચ્યા છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે। તેઓ પોતે જ તકલીફમાં છે કારણ કે તેમનું બાળક જેને સારવારની જરૂરિયાત છે તેવામાં જ્યારે સ્ટાફ પાસે માતા પિતાએ વ્હીલચેરની માંગ કરી તો સ્ટાફે વ્હીલચેર આપવાની જ ના પાડી દીધી। આ 7 વર્ષના બાળકને લઈને માતા પિતાએ હોસ્પિટલમાં ફરવું પડ્યું છે। સારવાર પહેલા જ આ કડવો અનુભવ માતા પિતાને થયો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અનેક બાબતોને લઈને નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે। વધુ એક વિવાદ સામે આવ્યો છે કે જ્યાં પરિવારના લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે 7 વર્ષના બાળક માટે જ્યારે વ્હીલચેર માંગવામાં આવી તો સ્ટાફે व्हीलचेयर આપવાની ના કહી દીધી। कहाँ से आ रहे हो आप? ये बच्चे को उचक के क्यों जा रहे हो? तो मुझे पता नहीं था, मैं उधर चला गया था। मैं तो मिले ना तभी कुछ आपने डॉक्टर ने आपको बताया नहीं? डॉक्टर साहब बोले कि वहाँ नंबर से चले जाओ और कहाँ से उचक के ला रहे हो? हाँ तो यहीं से लेके आ रहा हूँ, ऑटो से लेके आया था मैं खुद। क्या हुआ है बच्चे को? तो पैर में